जय श्री राम, हर हर महादेव। एक गरीब ईमानदार અને નિર્દોષ દીકરીને એક છોકરાએ બદનામ કરે છે સમાજમાં, તાકી લગ્ન ન કરવા પડે। પછી છોકરા બીજી જગ્યા લગ્ન કરે છે અને એક્સિડન્ટમાં મરી જાય છે। ગરીબ દીકરી બચી ગઈ। ભગવત કૃપા કહે। ઘણીવાર તમે રાજકારણમાં હોય, સમાજ સેવા કરતા હોય, નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, લોકો તમને બદનામ કરશે, પણ સજ્જન માણસો અહિત ન કરે। તમે ભગવત કૃપા માની લો, ફાયદાકારક બનશે। કોઈ ચોર ચોરી કરવા જતા હોય અને અચાનક બેહોશ થઈ જાય તો ભગવત કૃપા કહે, પાપ કરતા બચી ગયા। સ્વામી વિવેકાનંદ હતા, લોકો વિરોધ કરતા હતા। મીરાબાઈ હતી, લોકો વિરોધ કરતા હતા, પણ રાસ્તા પવિત્ર હતા। તમે પવિત્ર રસ્તા પર ચલો, ભગવાન તમને બચાવશે, કારણ કે પવિત્ર લોકોની જિમ્મેદારી ભગવાન પાસે છે। કોઈ ખરાબ મનુષ્ય બુરા કર્મ કરતા હોય, દુઃખી હોય તો ભગવાનને બુરા નથી લાગતા, પણ કોઈ પવિત્ર માણસને સમાજ બદનામ કરે, લોકો બદનામ કરે, ઘરના લોકો બદનામ કરે તો ભગવાનને ખરાબ લાગે। પવિત્ર રસ્તા ચૂનો હંમેશા, અને પવિત્ર રસ્તામાં થોડા કઠિનાઈ આવે, સારા માર્ગમાં થોડા કઠિનાઈ આવે, પણ તમે મજબૂત બનશો અને એક દિવસ તમે સમાજને અલૌકિક કરશો, સમાજને પ્રકાશિત કરશો। સમાજ તમે સ્વીકારશે, પણ ખરાબ કર્મ કરનારા અમુક સમય પછી ખતમ થઈ જાય છે। રાહ ન, કોઈ કુલમાં રડવાવાળા ન રહે, કોઈ રડે નહીં, ઘરના લોકો પણ ન રડે। તો હંમેશા મત સોચો કે મારા સાથે ખરાબ થાય છે। ઘણી વાર તો ખરાબ થતો હોય થોડા બહુ, તો સમજી લો ભગવત કૃપા છે।